પહોંચવાના પણ છે। જ્યારે જ્યારે શિવલિંગનું બિરાજમાન થાય, સ્થાપિત થાય, એની પાછળ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એને કંઈ કરી શકતા નથી, એને ત્યાંથી હલાવી શકાતું નથી। ઘણો બધો વિચાર કરી અને શિવલિંગની સ્થાપના થાય છે। પુનિત બાબુ હરિયાણી ઘણું જ સૌમ્ય પ્રકૃતિ, અત્યારના જમાના પ્રમાણે વિજ્ઞાન વગર કોઈ માનતું નથી। ભાગવતજીમાં જ્ઞાન છે અને વિજ્ઞાન સાથે જો એને આપણે જાણીએ તો આપણને કંઈક એની અંદર આસ્થા, વિજ્ઞાન મળે એટલે ઓટોમેટિક છે તો મોબાઈલ મળ્યો છે હાથમાં તો એ વિજ્ઞાનનું જ છે બચ્ચું। એનાથી ધીમે ધીમે તમે અહીંયાથી ગમે ત્યાં સુધી તમારે કોલ કરવો હોય, મેસેજ કરવો હોય થાય, પણ જ્ઞાન એવું છે કે અહીંયા બેઠા બેઠા સ્વરંગાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ ગંધમ અક્ષદાન પુષ્પમ પુષ્પમાલામ અર્પયામિ। બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, સોમનાથ મહાદેવ કી જય, બોલે બાપા સીતારામ સીતારામ। બાપુનું જે સન્માન થયું, મારા રશેશભાઈ શાસ્ત્રીજીએ આપણા યજ્ઞ કાર્યના આચાર્ય श्री राम जय राम जय जय राम श्री राम मंगल भवन अमंगल हारे मंगल द्रवभूष दशरथ जिर बिहारी श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। बोले श्री रामचंद्र भगवान की। સૌપ્રથમ ભગવાન શંકરના ચરણોમાં હું પ્રણામ કરું છું। ત્યારબાદ અહીંયા ઉપસ્થિત આપણે સર્વે સનાતનીઓને પણ હું પ્રણામ કરું છું। આમંત્રિત મહેમાનો આપ સર્વોને મારા પ્રણામ। ખાસ તો અમારે ધર્મેશ બાપુને કમિટીના સર્વે સભ્યો જેમણે આ સુંદર આયોજન કર્યું છે એ બદલ હૃદયથી એમને હું સાધુવાદ આપું છું। એમના આ સનાતન ભાવને હું વધાવી રહ્યો છું। આ થવું જ જોઈએ અને આ થઈ રહ્યું છે એ વાતનો મને એક સાધુ હોવાને નાતે રાજીપો છે। આમ તો બાપુનો મને ફોન આવ્યો કે આ રીતે આયોજન કર્યું છે ને તમે અનુકૂળતા હોય તો પધારો, એટલે મેં કીધું હું આવું, પણ તમે એવું કંઈક કરો કે વૈદિક સનાતન ધર્મ કથાનું જેટલું આયોજન થાય એટલું આપણે એટલી કલાક આયોજન કરીએ। કારણ કે અમે એક નક્કી કર્યું છે કે અમદાવાદની જે મહત્ત્વની સોસાયટી છે એ સોસાયટીએ જઈને આ વૈદિક સનાતન ધર્મના જાગરણ માટે આ કરવાનું છે।
એટલે બાપુએ તરત આ સનાતન તકને ઝડપી લીધી કે તો બાપુ અમારી ત્યાંથી શરૂઆત કરો, અમારે ક્રિસ એક્ઝિટ સોસાયટીથી શરૂઆત કરો, તમને તમારું સ્વાગત છે. એટલે એમના આ ભાવને હું વધાવી લઉં છું. આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. વૈદિક સનાતન ધર્મકથા. આમ તો તમે ઘણી બધી કથાઓ સાંભળી છે, રામકથા છે, ભાગવત છે, દેવી ભાગવત છે, શિવ મહાપુરાણ છે, પણ આજે તમારી માટે એક નવી જ કથા લઈને હું આવ્યો છું. કથામાં આપણે પ્રવેશ કરીએ, કથાનો જ્ઞાન કરીએ એ પહેલાં કથાના વિચારોપણ વિશે મારે વાત કરવી છે કે આ કથા કરવાનો વિચાર, આ કથા કરવાની પ્રેરણા મને કઈ રીતે થઈ, અને આ બહુ મહત્ત્વનું છે, જરૂરી છે. તમે કથાના વિચારોપણ વિશે સાંભળશો તો મારી સાથે તમે સીધા જોડાઈ જશો, આ કથા સાથે તમે જોડાઈ જશો. આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મારા ઉપર એક અજાણા વ્યક્તિનો ફોન આવ્યો. આપણા ધર્મનો નહોતો, અન્ય ધર્મનો એ વ્યક્તિ હતો. મને કે પુનિત બાપુ હરિયાણી? મેં કીધું હા. તો કે મારે તમને થોડાક પ્રશ્ન પૂછવા છે. પૂછું? મેં તો પૂછો. મને એમ કે રામચરિત માનસ, રામાયણ મારો મુખ્ય વિષય છે, એટલે રામાયણમાંથી તમને કોઈ જગ્યાએથી સારો વિચાર મળે ને તો તમારે એનું નામ આપવું જોઈએ. કે મને અહીંથી વિચાર મળ્યો, એમાં તમારું જાય શું? પણ અત્યાર સુધી કોઈ નામ જ ન આપ્યું, પણ હવે હું નામ આપીશ. ત્રીજો પ્રશ્ન હમણાં હું તમને પૂછું કે અણુ પરમાણુની શોધ કોણે કરી? તો તમે તરત કહેશો કે ડાલ્ટને કરી. અણુ પરમાણુની શોધ ડાલ્ટને કરી. પણ ડાલ્ટન પેલા આપણે એક મહર્ષિ થઈ ગયા જેનું નામ મહર્ષિ કણાદ. આ મહર્ષિ કણાદે સૌપ્રથમ અણુ પરમાણુની શોધ કરેલી, અને એમાંથી ડાલ્ટને આ બધું સિદ્ધાંત જોડેલો. ચોથો પ્રશ્ન હમણાં પૂછું કે પ્રમેયની શોધ કોણે કરી? એટલે તમે તરત કહેશો કે પાયથાગોરસે કરી. કારણ કે આપણને એ જ ભણાવ્યું ને, અને અમે જ્યારે ભણતા ત્યારે પ્રમેય ઉપર જ આધાર હતો. ગણિત કંઈ આવડતું નહીં, ખાલી પ્રમેય અમે ગોખી લઈએ એટલે 35 માર્ક આવી જાય, પાસ થઈ જાય. એટલે અમને એ જ ભણાવ્યું છે કે પાયથાગોરસે પ્રમેયની શોધ કરી. પણ આ તદ્દન ખોટું છે. મહર્ષિ બોધાયને સૌપ્રથમ પ્રમેયની શોધ કરેલી છે, અને પાયથાગોરસે એમાંથી આ સિદ્ધાંત લીધેલો છે. એવી જ રીતે હું તમને પૂછું બેટરીની શોધ કોણે કરી? ઇલેક્ટ્રિસિટીની શોધ કોણે કરી? આ સર્જરીના પિતામાં કોણ? તો તમે અલગ અલગ નામ આપશો, પણ આ બધાના મૂળમાં આપણા મહર્ષિઓ છે. આ બધાએ ચોરેલું છે. અને તમે હમણાં જોયું હશે યુટ્યુબમાં કે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે લંડનમાં મહર્ષિ સુશ્રુતને મૂર્તિનું અનાવરણ થયું છે. હમણાં જ વાત છે. મહર્ષિ સુશ્રુતનું એને મૂર્તિનું અનાવરણ કર્યું. એણે સ્વીકારી લીધું કે સર્જરીના કોઈ પિતામહ હોય તો એ ભારતના ઋષિ મહર્ષિ સુશ્રુત છે. પણ આ સ્વીકારવામાં કેટલા વર્ષ લાગી જાય? બોલો, ઘણો વર્ષ લાગી જાય. બેટરીની શોધ, ઇલેક્ટ્રિસિટીની શોધ એ આપણા અગસ્ત્ય મુનિએ કરેલી છે. અગસ્ત્ય સંહિતામાં એ લખેલું છે. તો આવિષ્કાર ખંડમાં વિજ્ઞાન ખંડમાં આપણે વિસ્તારથી 7મો ખંડ વિજ્ઞાન ખંડ છે, એમાં વિસ્તારથી વાત કરીશું આપણે વિજ્ઞાન ખંડ. 8મો ખંડ છે એ ભક્તિ ખંડ છે, જેમાં આપણે વાત કરીશું નવોદય ભક્તિ વિશે. આપણો ધર્મ એક એવો ધર્મ છે કે ભક્તિ સાથે વિજ્ઞાન છે. તમે જુઓ, તિલકનું વિજ્ઞાન છે, માળા પહેરવાનું વિજ્ઞાન છે, માળા ફેરવવાનું વિજ્ઞાન છે, શંખ ફૂંકવાનું વિજ્ઞાન છે, ઘંટ વગાડવાનું વિજ્ઞાન છે, મંજીરા વગાડવાનું વિજ્ઞાન છે, હાર્મોનિયમનું વિજ્ઞાન છે, મંત્ર જાપનું વિજ્ઞાન છે, કીર્તન કરવાનું વિજ્ઞાન છે. એક વસ્તુનું વિજ્ઞાન છે. એટલે ભક્તિ સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે. અને છેલ્લા 9મા ખંડમાં આપણે વાત કરવાની છે આત્માની, અને એ છે મુક્તિ ખંડ. કે શરીરમાંથી આત્મા નીકળી જાય પછી કઈ રીતે એ બીજો દેહ ધારણ કરે છે. આ કોઈને ખબર નથી હો. વિજ્ઞાન એવું કે અમને ગમે તે પ્રશ્ન પૂછો, અમને બધા પ્રશ્નની ખબર છે. જ્યારે વિજ્ઞાનને પૂછ્યું ને કે આત્માનું શું થાય, તો એ તો અમને ખબર નથી. તો જરાક વેદની ચોપડી ખોલો, ઋગ્વેદમાં સ્પષ્ટ આત્માની અંતિમ યાત્રા વિશે લખ્યું છે. એ બધી વાત આપણે 9મા ખંડમાં કરીશું. તો આવો, સમય આપણી પાસે બહુ ઓછો છે, વિષય બહુ ગહન છે. એમાં પહેલો જ પ્રશ્ન આપણે જોવાનો છે કે હિન્દુ શબ્દની પરિભાષા શું? એ વ્યક્તિ તો સાવ કદાચ ખોટી પરિભાષા કીધી, પણ હું તમને સાચી પરિભાષા કહું કે હિન્દુ શબ્દની અર્થ શું થાય. તો આપણા વૈદિક શાસ્ત્રમાં હિન્દુ શબ્દની પરિભાષા આપી છે હિનશ્ચ દુષ્યતિ ઇતિ હિન્દુ. ફરી વખત કહું છું કે હિનશ્ચ દુષ્યતિ ઇતિ હિન્દુ. દિવસ હિંસા કે હિત પ્રવૃત્તિ કરતો નથી એ હિન્દુ છે. આ સાચી પરિભાષા છે. ફરી વખત કહું છે, હું એકલો તો બધે પહોંચી શકું એમ નથી, પણ તમારે આ બધાને આ કાર્ય કરવાનું. આપણે ક્યાંક હિનશ્ચ
દુષ્યતિ ઇતિ હિન્દુ, કે જે પોતાના જીવનકાળમાં કોઈ દિવસ હિંસા કે આમ તો હું તમને એક પરિભાષા કહી દઉં તો ચાલે, પણ એ વ્યક્તિ મને પહેલો ગ્રંથ છે બૃહસ્પતિ અજ્ઞમ. આ બૃહસ્પતિ અજ્ઞમ નામનો ગ્રંથ છે, જેમાં હિન્દુ શબ્દની પરિભાષા આપેલી છે. લખ્યું છે તમદેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્થાન પ્રચક્ષતિ. સ્પષ્ટ અહીંયા હિન્દુ શબ્દનો બૃહસ્પતિ અજ્ઞમ. એ પછીનો એક ગ્રંથ છે શૈવ ગ્રંથ. દુષ્યદેવ હિન્દુ રીચુ તે પ્રિય. તો જે પોતાના જીવનકાળમાં અજ્ઞાનતા અને હીનતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી આ શૈવ ગ્રંથોમાં લખ્યું છે. ત્યારબાદ એક ગ્રંથ છે જેનું નામ છે દાદા કલ્પદ્રુપ. જેવા ગ્રંથોમાં પણ હિન્દુ શબ્દનો ઉલ્લેખ છે. પણ તમે આ બધા ગ્રંથોના નામ આપજો ને એટલે છેલ્લે એ શું કહે છે દાદા કે વેદમાં કઈ છે? કે આખરે તમારું મૂળ તો વેદ છે. વેદમાં કાંઈ છે? તો અથાગ મહેનત કરીને મેં એક રાજાનું નામ શોધ્યું છે જેનું નામ વિવ હિન્દુ છે. વેદમાં વિવ હિન્દુ નામનો ઉલ્લેખ છે. એટલે છાતી ઠોકીને કહેજો કે વેદમાં ઉલ્લેખ છે. એટલે હિન્દુ એ કોઈ આજનું નામ નથી, આદિ અનાદિકાળથી આ નામ ચાલ્યું આવે છે. અને હિન્દુ શબ્દનો અર્થ થાય કે જે જીવનકાળમાં કોઈ દિવસ હિંસા કે હીન પ્રવૃત્તિ કરતો નથી એ હિન્દુ છે. તો આ હિન્દુ શબ્દની પરિભાષા. ત્યારબાદ હિન્દુને લગતો બીજો એક પ્રશ્ન છે કે હિન્દુના મુખ્ય લક્ષણો ક્યાં? આપણે બધા એવું કહે કે હું હિન્દુ છું, હું હિન્દુ છું, હું હિન્દુ છું, પણ લક્ષણો ક્યાં? કોઈક લક્ષણો તો હશે ને. તો આપણા વૈદિક શાસ્ત્રોએ 7 લક્ષણો બતાવ્યા છે કે જે આ 7 લક્ષણોથી લક્ષિત છે એ હિન્દુ છે. આ 7માં પહેલું કીધું કે ઓમકાર જેનો મૂળ મંત્ર છે એ હિન્દુ છે. ઓમને જે માને, ઓમને જે ભજે, ઓમને જે પૂજે એ હિન્દુ છે. કારણ કે પરમાત્માનું ઈશ્વરનું કોઈ પેલું નામ હોય તો એ ઓમ જ છે. ઓમ ખમ બ્રહ્મ ઋગ્વેદમાં લખ્યું છે. ઈશ્વરનું પેલું નામ ઓમ છે. અને બ્રહ્માંડની કોઈ ધ્વનિ હોય ને તો એ ઓમ જ છે. બ્રહ્માંડમાં સતત એક ધ્વનિ ગુંજે છે, ઓમની ધ્વનિ છે. અત્યારે વિજ્ઞાન ના પડે તો અત્યારે કરોડોના અબજોનો ખર્ચો કરવા દો, મને યાદ રાખજો 10 વર્ષ પછી એમ કહે છે વિજ્ઞાન કે ભાઈ ઋગ્વેદ સાચું, ઓમની ધ્વનિ છે. એલા એ તો અમે લાખો વર્ષ પહેલા કીધું, તમને માનવું નથી. હમણાં એક વિડીયો વાયરલ થયો છે કે બ્રહ્માંડની ધ્વનિમાં ડમરું જેવો અવાજ આવે છે. તમે જોયો હશે, ફ્રીક્વન્સી પકડાણી અને ડમરું જેવો અવાજ આવે છે. તો આ તો આપણા વેદોએ કીધું કે આજે વ્યાકરણની ઉત્પત્તિ થઈ અમારા મહાદેવના ડમરુમાંથી થઈ છે, પણ તમે એને સ્વીકારતા નથી. સાચું ને? તો ઓમકાર જેનો મૂળ મંત્ર છે એ હિન્દુ છે. બીજું કીધું આ પોર્ટુગલ સૈનિક ઘણા વર્ષો સુધી અહીંયા રહ્યો, આપણા સૈનિકો સાથે એણે કામ કર્યું અને ભારતીય સૈનિકો વિશે કીધું તમે સાંભળો, ગર્વની અનુભૂતિ થશે. આ પોર્ટુગલ સૈનિક આપણા સૈનિકો વિશે કહે છે કે હિન્દુ ધર્મના સૈનિકો યુદ્ધની સૂક્ષ્મથી સૂક્ષ્મ પરંપરાનું પૂરી નિષ્ઠાથી પાલન કરતા. યુદ્ધના જે પણ ધારાધોરણો નીતિ નિયમો હતો પૂરી નિષ્ઠાથી એનું પાલન કરતા. રાત્રે લડી લેવું કે છુપાઈને ઘા કરી લેવો એ હિન્દુને કોઈ દિવસ આવડતું નથી, અને આજે આપણને આવડતું નથી. આ ગર્વની વાત છે કે પાછળથી ઘા કરવો એ આપણને આવડતું જ નથી. એ સમય નહોતું આવડતું. આ પોર્ટુગલી સૈનિક કહે છે કે છુપાઈને લડી લેવું, રાત્રે ઘા કરી લેવું એ એના લોહીમાં જ નથી. અને છેલ્લે કહે છે કે હિન્દુઓ સાચા વીર, સાચા વીર. આગળ એક ચીની યાત્રી હુએન સાંગ એનું નામ સાંભળ્યું છે. હુએન સાંગ એ હિન્દુ વિશે પોતાનું મંતવ્ય આપે છે. હિન્દુ એટલે કોણ? સાંભળો. એક ભારતીય હિન્દુ કોઈ દિવસ કરેલા ઉપકાર અને કરેલા અપમાનને ભૂલતો નહીં. એ ઉપકારને ન ભૂલતો અને અપમાનને પણ એ ભૂલતો નહીં. અપમાનનો બદલો હિન્દુ પ્રાણ આપીને પણ એ લઈ ગયો. કોઈ અપમાન કર્યું હોય તો પ્રાણની પાછી એ લગાવી દે. આગળ બહુ મોટી વાત કરી, પણ કોઈ કષ્ટમાં પડેલો વ્યક્તિ હિન્દુ પાસે સહાયની માંગણી કરે તો એનો દુશ્મન હોવા છતાં પણ એની મદદ કરવા માટે હિન્દુ દોડી જાય. એ આપણામાં ગુણ છે. ગમે એવો દુશ્મન હોય પણ સહાયતાની માંગણી કરે તો આપણે એની મદદ કરીએ. આ હુએન સાંગના શબ્દો છે. ત્યારબાદ એક અબુલ ફઝલ થયો એ હિન્દુ વિશે વાત કરે છે. હિન્દુ એટલે કોણ? સાંભળો, અબુલ ફઝલના શબ્દો છે. હિન્દુ એ અનુકૂળ આચરણ કરવાવાળા તથા બધા પ્રત્યે દયાભાવ રાખવાવાળા હોય છે.
મારી દ્રષ્ટિએ આ સંસારમાં હિન્દુનો કોઈ શત્રુ નથી. આ અબુલ ફઝલ મારી દ્રષ્ટિએ, બીજા કોઈ એના સમજે તો ભલે, પણ હિન્દુ કોઈ દિવસ કોઈનો શત્રુ હોઈ શકે નહીં. આગળ ડૉક્ટર પ્રોફેસર પી જોર્જ હિન્દુ વિશે પોતાનો મંતવ્ય આપે છે કે ભારત વર્ષના કરોડો હિન્દુઓ ત્યાંના સાધુ સંતોને જેમ નિર્મળ હૃદયથી, સરળ ભાવથી અને કપટ રહિતનું જીવન જીવતા. સાધુ સંતો જેવું જીવન આપણું હતું. આગળ આ આપણે સાંભળવાનું નથી, આ સાંભળીને આપણે વિચારવાનું છે કે આપણે ત્યાંથી કઈ રીતે પતન કરવું છે. અને હું તો કહું આમાં આપણો દોષ નથી, આપણું પતન કરવાનું અનુભૂતિ એના જીવનમાં વણાયેલી હતી. આગળ 8મી શતાબ્દીમાં એક વ્યક્તિ છે અલ-દચીફ નામનો વ્યક્તિ હિન્દુ વિશે પોતાની મંતવ્ય રજૂ કરે છે કે ધ્યાનની પ્રેરણાને લીધે એ હિન્દુની છે. અત્યારે આખું વિશ્વ ધ્યાન કરે છે, સવારે જાગે, પણ એના મૂળમાં પતંગ બનાવીએ કે દાદા એ વિશ્વમાં કોઈ મૂર્તિ ન બનાવી શકે. પ્રતિભા નિર્માણમાં હિન્દુએ પૂર્ણતા પ્રાપ્ત કરેલી છે. આગળ યુનાની રાજદૂત મેગસ્થનીઝ, આ મેગસ્થનીઝ હિન્દુ વિશે પોતાનું મંતવ્ય આપે કે હિન્દુ એટલે કોણ? સાંભળો, હિન્દુઓ એટલા બધા વૈભવશાળી હોવા છતાં પણ તાળા અને ચાવીને નહોતા ઓળખતા. કેટલી મોટી વાત કે મેગસ્થનીઝ જ્યારે ભારત આવ્યો ત્યારે હિન્દુ તાળાને નહોતા ઓળખતા અને ચાવીને નહોતા ઓળખતા. એનો અર્થ એમ થયો કે ત્યારે આપણે તાળું નહોતા મારતા. આપણને આપણા પડોશી ઉપર એટલો વિશ્વાસ કે આપણે કંઈ ધ્યાન રાખજે એટલે 2 દિવસે આવે તો એમ નંબર દીધું હોય તો જ તાળું ન મારવું પડે ને. આ મેગસ્થનીઝ કે હું જ્યારે ભારતમાં ગયો ત્યારે હિન્દુઓ તાળા અને ચાવીને નહોતા ઓળખતા. આ મોટામાં મોટો સાબિતી છે કે કેટલા પ્રમાણિક હતા કે તાળા અને ચાવીને ઓળખતા. કે તું અને હું આપણે રામ રામ કહીએ, ઈશ્વરની વાતો કરીએ, એ જ મોટામાં મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે. વ્યક્તિ હોય ને એની ચર્ચા થાય, ન હોય ને થાય એને કોઈ દિવસ થાય. આ રામને કોઈકે જોયો હશે, આ રામજીને કોઈકે અનુભવ્યો હશે, રામજીને કોઈકે સ્પર્શ્યો હશે તો આપણે રામ રામ કરીએ. એમને કોઈ રામ કરતું હશે? તો કોઈ તમને પૂછે ઈશ્વર હોવાનું પ્રમાણ શું, ત્યારે કહેવાનું કે તું અને હું આપણે નામ લઈ, આપણે સુમિરન કરી, આપણે એની વાતો કરી, એ જ મોટામાં મોટું પ્રમાણ છે કે એ ક્યાંક છે, આપણને દેખાતો નથી. આ જ મોટામાં મોટું પ્રમાણ છે, આ ઈશ્વર હોવાનું પ્રમાણ. બીજું પ્રમાણ કહેવાનું કે આપણે રાતે સૂઈ જઈએ અને સવારે જાગીએ, એ મોટામાં મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે. કોક આપણે જગાડે, ઘણા સૂઈ ગયા પછી જાગ્યા નથી. આ મોટામાં મોટું પ્રમાણ. અત્યારે વર્ષા ઋતુ શરૂ છે, ખેડૂત છે ને ખેતી કરવા જાય, એ બીને વાવી આવે, એ તો વાવીને સૂઈ જાય, પણ આ બીને ઉગે એ મોટામાં મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે ને ઉગાડનારો કોઈક છે. આવા હું તમને એક નહીં અનેક પ્રમાણો આપી શકું, પણ મોટા મોટું પ્રમાણ તો એ છે કે આપણે એની ચર્ચા કરીએ, એ જ મોટા મોટું પ્રમાણ છે કે ઈશ્વર છે. અને આશ્ચર્યની વાત તો જુઓ, જે ઈશ્વરમાં માને એ રામ રામ કરે અને નથી માનતો એ રામ રામ તો કરે છે. જે માને એમ કે રામ છે, રામ છે, રામ છે, નથી માનતો એ એમ કે રામ નથી, રામ નથી, રામ નથી. એના તો રામનું નામ લીધા વગર એનું ખંડન કરી શકતો નથી. ખંડન કરવામાં તિલક કરીએ ને તો ઘણા લાગે તિલક કરવાથી શું થાય, તિલક ન કરાય, આ બધું અંધશ્રદ્ધા છે. નહીં, વિજ્ઞાને જે કીધું એવું તમારી સામે રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. પેલું વિજ્ઞાન એવું કહે છે તિલક કરવાથી આપણી મેધા શક્તિમાં વધારો થાય છે. સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, યાદ શક્તિમાં તિલક કરવાથી 2 ગણો વધારો થાય છે. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. બીજું, તિલક કરવાથી માથાનો દુખાવો પણ દૂર થઈ જાય છે. કોઈ વ્યક્તિને ઝીણું સતત માથામાં દુખતું હોય, એ રાત્રે સૂતી વખતે ચંદનનો લેપ કરીને સૂઈ જાય, અઠવાડિયું ખાલી કરો એટલે ગમે તેવો માથામાં દુખાવો હશે એ દૂર થઈ જાય. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. ત્રીજું, તિલક કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. 50 જણા ચાલીને આવતા હોય, એમાં એક વ્યક્તિ તિલક કર્યું હોય ને તો 49 અલગ તરી આવશે. પેલું ધ્યાન આપણે તિલકવાળા ઉપર જાય, એ તમારા વ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે. આ તમે અનુભવ્યું, તમે બેઠા હોય, વાતચીત કરતા હોય, ઓચિંતાનો કોઈ તિલક વાળો આવે ને એટલે તમારી વાતમાં, તમારા વિચારમાં, તમારા વર્તનમાં એક મર્યાદા આવી જાય. તમને બીક લાગે કે આ તિલક કરેલું છે, નક્કી આ આધ્યાત્મ સાથે જોડાયેલો વ્યક્તિ છે, એટલે આપણે અમુક વસ્તુ બોલતા અટકી જઈએ. તો આ તિલકનો પ્રભાવ છે.
ચોથું કીધું છે કે લલાટની વચ્ચે જ્ઞાનતંતુઓ આવેલા છે આ જગ્યામાં. તો તમે જ્યારે આ જગ્યામાં તિલક કરો ને ત્યારે આ જ્ઞાનતંતુઓ મજબૂતે બને અને સક્રિય પણ બને છે. આ તિલક કરવાનું વિજ્ઞાન છે. આગળ કહે છે કે તિલક કરવાથી વિજ્ઞાન એવું કહે છે કે સેરોટોનિન એના બીટા એન્ડોર્ફિન નામના રસાયણોનું સંતુલિત થઈ જાય છે. ખાલી તિલક કરવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન. તમારે બધા પાસે ગૂગલ છે હું અહીં બોલીને જતો એવું નહીં, તમે નિરાંતે તમારે ગૂગલે કરી લેવાનું. આ બધું સત્ય વસ્તુ વિજ્ઞાને સ્વીકારી છે, એ જ તમારી સામે હું રજૂ કરું છું. આગળ કીધું તિલક કરવાથી ધ્યાનમાં એકાગ્રતા આવે છે. જેને ધ્યાન કરવું છે, જેને અધ્યયન કરવું હોય એને તિલક કરવાથી એને એકાગ્રતા આવે છે. આગળ કહે છે તિલક કરવાથી તણાવમાં પણ ઘટાડો થાય છે. માનસિક તણાવ તિલક કરવાથી ઓછો થઈ જાય છે. આગળ કીધું છે અને વિચાર તો કરો આ ધર્મ કેટલો શ્રેષ્ઠ છે. આપણે ત્યાં તિલકની પણ વિવિધતા છે દાદા. અલગ અલગ તિલકનું અલગ અલગ મહત્વ. પેલું તમે ચંદનનું તિલક કરો તો તમને શીતળતા મળે. બીજું તમે કંકુનું તિલક કરો તમને ઉર્જા અને શક્તિની પ્રાપ્તિ થાય. ત્રીજું તમે ભસ્મનું તિલક કરો તો વૈરાગ જાય. અને તમે કેસરનું તિલક કરો તો તમારા સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય. આ ધર્મ કેટલો શ્રેષ્ઠ છે કે તિલકમાં પણ વિવિધતા અને તિલકમાંનું એટલું મહત્વ. અને અમુક લોકો આપણને પૂછે કે તમારા ધર્મમાં શું છે? અરે ઉકા 4 પ્રકારનો તો તિલક છે. ત્યારે વધારે કેટલું આમાં જોવું? અલગ અલગ તિલકના અલગ અલગ પ્રકાર છે. બીજી વાત આવી એટલે વિનંતી કરવી છે ખાસ માતા પિતાઓને કે તમારા બાળકોને એવી જ શાળામાં અભ્યાસ કરવા માટે મોકલજો જ્યાં આપણા પવિત્ર પ્રતીકોનું સન્માન જળવાતું હોય. જ્યાં એમ કે તમે બહાર ઉભા રહો તિલક ભૂસી નાખો, આ ચોટી તમે કપાઈ નાખો, એવી સ્કૂલમાં કોઈ દિવસ મોકલવા નહીં. કારણ કે અત્યારે તમને ખબર નથી પણ સ્કૂલો પણ આપણા બાળકોને ભ્રમિત કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ત્યાંથી જ બાળપણમાં એવા બીજારો પણ એક સત્ય ઘટના મેં હમણાં સાંભળેલી છે. આપણા ધર્મની સ્કૂલ નહીં, અન્ય ધર્મની સ્કૂલ. આપણા બાળકો બધા ત્યાં ભણવા જાય એટલે અગાઉથી જ આ જે ડ્રાઈવર છે ને પેલી એની સાથે એક શિક્ષિકા હતી, એણે નક્કી કરી લીધું એ પ્રમાણે આપણે બાળકોને ઘરે મૂકવા આવતી હતી. એટલે વચ્ચે એણે બસને બંધ કરી દીધી ડ્રાઈવરે. આ બધું નક્કી જ છે, ષડયંત્ર છે. સાંભળો કેવા કેવા ષડયંત્ર આપણે બાળકો ઉપર થાય છે. બસ બંધ કરી દીધી એટલે પેલી શિક્ષિકા બસમાં હતી ને એ ડ્રાઈવર પાસે પૂછવા ગઈ કે શું થયું, કેમ બસ બંધ થઈ ગઈ? એટલે પેલા ડ્રાઈવરે કીધું કે ખબર નહીં, કંઈક ખરાબ થઈ ગયું છે, ઉપડતી શરૂ થતી નથી. એટલે પેલી શિક્ષિકા અંદર આવીને આપણા બાળકોને કહે છે, નાના નાના ભોળા બાળકો છે કે બસ તો બંધ થઈ ગઈ, હવે આપણે ઘરે કેમ પહોંચશું, મોડું થશે. એક કામ કરો, તમે પોતપોતાના ઈષ્ટદેવની વંદના કરો કે બસ શરૂ થઈ જાય તો આપણે જલ્દી વહેલા પહોંચી જઈએ. તમે કોને માનો? કોઈકે કીધું હનુમાનજી, કોઈકે કીધું ભગવાન શંકર, રામ, કૃષ્ણ. ઘરે માતા પિતા વંદના કરતા એટલે કીધું ખબર જ હોય. તો એક કામ કરો, પોતપોતાના જે પણ ઈષ્ટદેવ હોય, ભગવાન હોય એને પ્રાર્થના કરો કે બસને શરૂ કરી દે. એટલે આપણે બાળકો આંખો બંધ કરીને પ્રાર્થના કરવાની. પ્રાર્થના પૂરી થઈ એટલે પેલી શિક્ષિકા ફરી આગળ જાય ડ્રાઈવરને કીધું કે બાળકોએ એના ભગવાનને પ્રાર્થના કરી, હવે શરૂ કરો તો શરૂ થાય કે નહીં? હવે આ બધું નક્કી જ છે, શરૂ તો એને કરવી નહોતી એટલે ખોટે ખોટો પ્રયાસ કરે છે કે હજી શરૂ થતી નથી. પેલી શિક્ષિકા અંદર આવીને આપણા બાળકોને કહે છે કે બાળકો તમે તમારા ભગવાનને પ્રાર્થના તો કરી પણ બસ કાંઈ શરૂ થઈ નહીં. હવે એક કામ કરો, તમારા ભગવાનનો એક ભગવાન છે, એટલે આ નવું લઈ આવી. તમારા ભગવાનનો એક મોટો ભગવાન છે, આપણે બધા મળીને એની પ્રાર્થના કરી, મને ભરોસો છે આ બસ શરૂ થઈ જશે. કારણ કે ભગવાનનો ભગવાન છે. બાળકો બધા તૈયાર થયા, એને આંખો બંધ કરાવી, પ્રાર્થના કરાવી, પ્રાર્થના પૂરી થઈ. આ વાત બહુ નાની છે પણ બીજા લોકો કઈ રીતે થાય તમે સાંભળો. એ પ્રાર્થના પૂરી થઈ પછી પેલી શિક્ષિકા આગળ જઈને ડ્રાઈવરને કહે છે કે હવે બસને આમ શરૂ કરો, સેલફ મારો તો શરૂ થાય કે નહીં? કારણ કે ભગવાનની આપણે વંદના કરી છે. એટલે ષડયંત્ર હતું એ પ્રમાણે પેલા ડ્રાઈવરે સેલફ માર્યો ને બસ ઉપડી ગઈ, શરૂ થઈ ગઈ. આ વાત બહુ નાની છે પણ શિક્ષિકાએ અંદર આવીને એટલું જ કીધું આપણે બાળકોને, જોયું તમારા ભગવાનથી બસ ન શરૂ થઈ પણ ભગવાનના ભગવાનથી આ બસ શરૂ થઈ ગઈ. આજથી તમારા ભગવાનનું ભજન બંધ કરી દો અને આ ભગવાનનું ભજન કરો. આ બીજારો પણ થઈ ગયું અહીંથી. પછી આ બાળકને આપણે પૂછીને કે દીકરા ફેન્સી કોમ્પિટિશન છે સ્કૂલમાં, તારે શું બનવું? તો એ દીકરો એમ જ કહેશે કે મારે સાન્ટા ક્લોઝ બનવું. એ એમ નહીં કે મારે રામ બનવું કે મારે કૃષ્ણ બનવું, કારણ કે એને એ જ મહાન શીખવાડે છે. સાવચેત રહેવાનો સમય. એવી જ શાળામાં આપણે બાળકોને મોકલીએ કે જાઓને હું જોઉં છું કે અમુક જગ્યાએ આપણે તો જ્યાં અહીંયા નથી, મારે તો બધું એમ જ કહેવું પડે ને અહીંયા નથી, કેમ કે હજી મારે અહીંયા પ્રતિ કલાક રોકાવાનું છે. એટલે હજી આપણે અહીંયા નથી. અને પુણે ગયો ને, પુણે મેં એવું જોયું
કે એક બેન રસોઈ બનાવતા અને ચપ્પલ દાદા પહેરીને રસોઈ રાંધે. અને રાંધે તો વાંધો નહીં, પછી મને પીરસવા આવે તો ચપ્પલ પહેરીને આવે. બાપુ આ એક તો લેવી પડશે, એકની બે લો, પણ તમે પેલા ચપ્પલ કાઢી લો. કોઈને એવું મોઢે તો ન કહેવાય, પણ મનમાં મને એવું દુઃખ થયું. રસોઈ બનાવીને એને જેવું પવિત્ર કામ આ સંસારમાં બીજું કોઈ નથી. કારણ કે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે સાક્ષાત અન્નપૂર્ણાનું સ્વરૂપ છો. તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરો છો. તો પવિત્ર કાર્ય અપવિત્ર વસ્તુ પહેરીને કરાય? આ ચપ્પલ છે રબરના બનેલા હોય છે, એની નીચે મેલ ચોંટ્યો હોય, અને એ ચપ્પલ પહેરીને આપણે રસોઈ બનાવીએ અને પછી આપણે એ ફરિયાદ કરીએ, બાપુ આ જોવો ને, આ અમારો છોકરો માનતો નથી. ક્યાંથી માને? તમે અમારું માનો છો? તમે જેવા ભાવથી રસોઈ બનાવો ને એવા જ ભાવ, એવા સંસ્કાર તમારા બાળકોમાં, એવા સંસ્કાર તમારા પતિમાન પરિવારમાં આવતા હોય છે. તમે એક વખત ખાલી એક મહિનો ટ્રાય કરો, એક જ મહિનો હનુમાન ચાલીસા બોલતા બોલતા, શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન સ્તુતિ બોલતા બોલતા રસોઈ બનાવો. આ સ્તુતિ બોલતા બોલતા રસોઈ બનાવશો એટલે એ પ્રસાદ બની જશે, અને આ પ્રસાદ તમારા બાળકો, તમારા પતિ, તમારા પરિવારના લોકો ખાશે એટલે ગેરંટી આપો 6 મહિનામાં એનો લલાટનો તેજ વધી જશે. ખાલી 6 મહિના. કારણ કે તમે એને પ્રસાદ જમાવો છો. અને શરૂઆત આપણે અહીંથી કરવી પડે. તો ખાસ આ નમ્ર વિનંતી છે કે જ્યારે તમે રસોઈ બનાવો ને ત્યારે એવી વસ્તુ પહેરીને નહીં બનાવતા કે જે અપવિત્ર. ઘણા લોકો તર્ક કરે કે બાપુ એમાં એવું છે, તમને ખબર ન હોય ને? મને તો ક્યાં ખબર જ છે, તમને ખબર ન. તમે તો આજ અમારા ઘરે આવ્યા, બહાર પહેરવાના ચપ્પલ અલગ છે અને અંદર પહેરવાના ચપ્પલ અલગ છે, પણ એને પહેરવા તો છે. અમે છે ને બહાર જઈએ ને ત્યારે આ એમ અંદર રાખીએ અને બહારના અલગ હોય, પણ પહેરવા શું કામ? આપણે એટલા બધા સુધરી ગયા, એટલા બધા મોડર્ન થઈ ગયા કે આપણે એક રસોઈ બનાવતી આપણે ચપ્પલ નથી કાઢી શકતા. તો ખાસ નમ્ર અપીલ છે કે જ્યારે રસોઈ બનાવો ત્યારે કોઈ એવી વસ્તુ નહીં ધારણ કરવાની કે જે અપવિત્ર હોય. તો આજે આપણે આ કથાને અહીંયા રાખીએ. ખૂબ આનંદ આવ્યો, તમે ધ્યાનથી મને સહન કર્યો, સાંભળ્યો, અને ખૂબ આનંદ આવ્યો. શાંતિથી બધાએ મને સાંભળ્યો. હજી તો ઘણું બધું, આ તો હજી મંગલાચરણ કર્યું દાદા, આ તો હજી મંગલાચરણ કર્યું. મહિનો દિવસ કદાચ ધર્મ ઉપર બોલું ને તો મારી પાસે ખૂટે નહીં એટલું ભેગું કર્યું, અને આપણે ખૂટવાય નથી દેવાનું. મેં તો એવો સંકલ્પ કર્યો છે આ કથાને એક એક ઘર, એક એક ગઢગઢ સુધી, એક એક નગર, એક એક મહાનગર અને એક એક ગામ સુધી મારા કથાને પહોંચાડવી છે. ઘરે ઘરે જઈને બીજારોપણ કરવાની. અને વળી આ કથા હું આવું નિઃશુલ્ક કરું છું. મારા ખર્ચે જવાનું, મારા ખર્ચે જવાનું. આનું કંઈક લઉં ને તો કાલે એમ થાય કે બાપુ આ કથાના નામે કંઈક ભેગું કરે છે. સાવ નિઃશુલ્ક, ખાલી ધર્મ માટે જ આ કામ કરવાનું છે. તો આપ સર્વને ફરી એક વખત મારા પ્રણામ. જય સિયારામ.
प्रधिक्षयत्तीराय नमः विधेमते यक्षन्दयो समनुरायते पिता तदस्यामतवरुद्रप्रणीतौ मानो महान्तमुदमानो अध्वर्गम् मानवुक्षन्तमुदमानवुक्षितम् मानवधे पितरम् मोदमातरम् प्रियामानस्तनुवोरुद्ररीर्यः मानस्तोकेतनये मान आयुषि मानो गोषुमानो अश्वेषुरीर्यः वीरान्मानो रुद्रभावितो बधेर युष्मन्तो नमसा विधेमते आराध्ये गोर्धमुदपूरुषग्ने क्षयत्तीराय सुम्नमस्मे ते अस्तु रक्षाजनो अधिजदेव प्रोह्यजानः शर्म यच्छद्विवर्हाः सुहिश्रुतङ्गद्धसदैयमानम् मृगन्न भीममुपहद्नुमुग्रम् मृडाचरित्रे रुद्रस्तवानो हन्यन्ते अस्मन्निवमन्तु सेनाः परिणो रुद्रस्य हेतर्वृणक्तपरिद्वेषस्य दुर्मतिरथायोः अवस्थिना मघवद्भस्तनश्रमेभ्यस्तोपायतनयाय मृडय मीहृष्टमशिवतमशिवो नः सुमना भव परमे वृक्षायुधम् निधाय कृत्यम् वदान आचर पिनाकम् विप्रदातिः दीर्घविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रकुम्भेदयोन्यमस्मन्निवपन्तु ताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवत्पराजीनामुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्याः येषाकम् सहस्रयोजने वदन्वानि तन्मसि अस्मिन्महज्जन्नवेन्ददिक्षे भवाधि नीलग्रीवाशिनिकण्ठाः सर्वादः क्षमाचराः नीलग्रीवाशिनिकण्ठादिवगुम् रुद्रा उपस्थिताः ये वृक्षेषु तस्मिञ्जना नीलग्रीवाविलोहिताः ये भूतानामधिपतयो दिशिखासक्तपद्मिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथाम्पतिरक्षय ऐलवृथायौयुधः ये तीर्थानि प्रचलन्ति श्रुताबन्धानि शङ्गिनः ये एतावन्तस्थभूयागुंसस्तदिशो रुद्राविधस्थिरे तेषागुम् सहस्रयोगने वदन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यायेऽन्तरिक्षे ये दिविजेषामन्नम् पादो वर्षमिषमस्तेभ्यो दश प्राचीदश दक्षिणा दश प्रतीकेतगोदीकेतोर्ध्वास्तेभ्यो नमस्ते नामृणयन्तु तेजम् विष्णो निश्च नोऽत्यर्पितम् वोढम्भे ददामि प्रियम्बके यदामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमावृतात् यो रुद्रो अग्नौ यो अप्सु यवोषधीशयो रुद्रो विश्वाभुवनार्ये तस्मै रुद्राय नमोऽस्तु नमोऽस्तु यस्विषस्सु धन्वायो विश्वस्य क्षेति भेजस्य इक्ष्वामहेतो मनसाय रुद्रन्नमो प्रत्येवमसुरन्दुरस्य अयम् मे हस्तो भगवान् अयम् मे भगवत्तरः अयम् मे विश्वभेदयोऽयगुम् शिवाभिमर्जनः एते सहस्रमयुधम् पासा मृत्यो मर्त्याय हन्तवे तान्यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां गञ्जिरति रुद्रो मा विश्वान्तकः तेनान्येनाप्यायस्व ॐ शान्तिः 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 अग्ना विष्णो सजोषसे मामद्धन्तु वाङ्गिरः युम्ने वाजेभिरागतम् वाजश्च मे प्रथमश्च मे प्रयतिश्च मे प्रथितिश्च मे धेतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिः
सुधिश्च मे सुतश्च मे प्राणश्च मे पाणश्च मे ध्यानश्च मे सुश्च मे चित्तं च महाधीनं च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च महोदश्च मे सहश्च महायुश्च मे जराज महात्मा च मे धनुश्च मे जन्म च मे वर्म च मे गानि च मे स्थानि च मे परोगंसि च मे शरीरानि च मे ज्येष्ठं च महाधिपत्यं च मे मन्यश्च मे भामश्च मे वश्च मे भश्च मे देमा च मे महिमा च मे भजिमा च मे प्रतिमा च मे भस्मा च मे नादुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे कृषिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यश्च मे सुखं च मे सुवधं च मरुद्धं च मरुद्धिश्च मे कृतं च मे कृत्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे सञ्च मे मयश्च मे प्रियं च मे कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे प्रवीणं च मे यन्ता च मे भर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सोश्च मे प्रसोश्च मे क्षीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुखं च मे शयनं च मे शोषा च मे सुयनं च मे ऊर्ज मे सुहृदा च मे भयश्च मे रसश्च मे घृतं च मे भुज मे सख्यश्च मे सपेदिश्च मे वृषिश्च मे वृष्टिश्च मे नेत्रं च मौद्धत्यं च मे रजिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णं च मे पूर्णतरं च मे क्षितिश्च मे भूयवाश्च मे नं च मे क्षुश्च मे व्रीहयश्च मे यवाश्च मे माषाश्च मे धिराश्च मे बुद्धाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे वसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे अस्माश्च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे शेषं च मे तपुश्च मे श्यामं च मे रोहं च मे अग्निश्च महापश्च मे विरुधश्च महोषधयश्च मे कृष्णपक्षं च मे कृष्णपक्षं च मे ग्राम्याश्च मे पशवहारण्याश्च यज्ञेन कल्पन्ता वित्तं च मे विद्युश्च मे भूतं च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च मयेमश्च मयितिश्च मे गतिश्च मे अग्निश्च मयिन्द्रश्च मे सोमश्च मयिन्द्रश्च मे सविता च मयिन्द्रश्च मे सरस्वती च मयिन्द्रश्च मे पूषा च मयिन्द्रश्च मे बृहस्पतिश्च मयिन्द्रश्च मे मित्रश्च मयिन्द्रश्च मे वरुणश्च मयिन्द्रश्च मे त्वष्टा च मयिन्द्रश्च मे धाता च मयिन्द्रश्च मे विष्णुश्च मयिन्द्रश्च मे श्विनो च मयिन्द्रश्च मे मरुदश्च मयिन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च मयिन्द्रश्च मे अन्तरिक्षं च मयिन्द्रश्च मे द्यौश्च मयिन्द्रश्च मे दिशश्च मयिन्द्रश्च मे मूर्धा च मयिन्द्रश्च मे प्रजापतिश्च मयिन्द्रश्च मे पुंसश्च मे रश्मिश्च मे दाह्यश्च मे धिपतिश्च महुपापुंसश्च मे कल्यापश्च महेन्द्रवायवश्च मे वैश्वावरुणश्च महाश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्थी च महाग्रयनश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मरुदग्रहाश्च मे दिग्राह्याश्च महेन्द्राग्नश्च मे वैश्वदेवश्च
ज्येष्ठस्तमे मरुत्तदीयास्तमे माहेन्द्रस्तमहादित्यस्तमे सावित्रस्तमे सारस्वतस्तमे पौष्णस्तमे वाग्देवतस्तमे हारिरोधनस्तमे विध्वस्तमे बर्हिस्तमे वेदिस्तमे निष्क्रियास्तमे सृजस्तमे तमसास्तमे क्षामानस्तमे स्वरवस्तम उपरवास्तमे भिषवनेतमे द्रोणकलशस्तमे वायव्यादितमे भूतभृच्छमहाधवनीयश्चमहाग्ने भ्रञ्जमे हविर्धानन्दमे गृहास्तमे सदस्तमे पुरोणाशास्तमे पददास्तमे बभृदस्तमे स्वराकारस्तमे अग्निस्तमे धर्मस्तमे कस्तमे सूर्यस्तमे प्राणस्तमे श्वमेधस्तमे पृथिवीतमे दितिस्तमे दितिस्तमे द्यौस्तमे शक्वरे रङ्गुलयोदिशस्तमे यज्ञेन कल्पन्तां लक्षमे सामतमे सोमस्तमे यजस्तमे दीक्षातमे तपस्तमरुदस्तमे व्रतञ्जमे होरात्रयो वृष्ट्याबृहद्रतन्तरे च मे यज्ञेन कल्पेता गर्भास्तमे वत्सास्तमे द्रविस्तमे द्रवीतमे दिव्यमाच्चमे दिव्यौहेतमे पञ्चाविस्तमे पञ्चावीतमे त्रिवत्सस्तमे त्रिवत्साजमे तुर्यमाच्चमे तुर्यौहेतमे पष्ठमाच्चमे पष्ठौहेतममुक्षाचमे वशाचमर्षभस्तमे देहश्चमे धन्वाञ्चमे धेनुश्चमायुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतामपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रयज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पतामात्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एकादमे तिस्रस्तमे पञ्चतमे सप्ततमे नवतमैकादशतमे त्रयोदशतमे पञ्चदशतमे सप्तदशतमे नवदशतमैकविंशतिस्तमे त्रयोविंशतिस्तमे पञ्चविंशतिस्तमे सप्तविंशतिस्तमे नवविंशतिस्तमैकत्रिविंशतिस्तमे त्रयस्त्रिविंशतिस्तमे चतस्रस्तमे ष्टौतमे द्वादशतमे षोडशतमे विंशतिस्तमे चतुर्विंशतिस्तमे अष्टाविंशतिस्तमे द्वात्रिविंशतिस्तमे षट्त्रिविंशतिस्तमे चत्वारिविंशतिस्तमे चतुश्चत्वारिविंशतिस्तमे अष्टाचत्वारिविंशतिस्तमे द्वादश्च प्रसवश्चाभिरश्च क्रतुश्च सुभश्च बोधानव्यस्नेयश्चान्ध्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इगादे बहोर्मनुर्यज्ञे बृहस्पतिवृद्धामतानि सगुंसितद्विश्वे देवासोक्तवाचः पृथिवीमातर्मामाहिगुंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदे देवेभ्यो वाचमध्यासगं शुश्रूषेण्यामनुष्ये